નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાતના મેળામાં ધાર્મિક પુસ્તકના કાગળના ટુકડા ઉડાડવા બાબતે થયેલી બબાલમાં પોલીસ કર્મીને માર મારનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ક્ષત્રિય એકતા સમિતિની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયો હતો. ખંભાત શહેરમાં ચાલતા મેળા દરમિયાન છેલ્લી રાત્રિના સમયે કેટલાક બાળકોએ ચકડોળમાં બેસી ધાર્મિક પુસ્તકના કાગળના ટુકડા ઉડાડતા વાતાવરણ તંગ બન્યું હતું. આ દરમિયાન ફરજ પરના પોલીસ કર્મચારીને માર મારી કપડાં ફાડી નાખનાર અસામાજિક તત્વો વિરુદ્ધ યોગ્ય પગલાં ભરી સત્વરે કાર્યવાહી કરવાની માંગ સાથે ક્ષત્રિય એકતા સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આણંદ જિલ્લા ક્ષત્રિય એકતા સમિતિ દ્વારા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ખંભાત ખાતે ચાલતા મેળા દરમિયાન સગીર બાળકો દ્વારા ચકડોળમાંથી ઉડાડવામાં આવેલ ધાર્મિક પુસ્તકના કાગળના ટુકડા બાબતે ગણતરીના સમયમાં ખંભાત પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને સગીર બાળકોને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ હોવા છતાં ખૂબ જ મોટી સંખ્યામાં અસામાજિક તત્વો ખંભાત સિટી પોલીસ સ્ટેશનની બહાર દોડી આવ્યા હતા. અસામાજિક તત્વોએ પોલીસ કર્મચારીને ધક્કો મારીને માર માર્યો હતો અને કપડાં ફાડી નાખ્યા હતા. આ ઘટનાને પગલે અસામાજિક તત્વો વિરુદ્ધ ક્ષત્રિય એકતા સમિતિ દ્વારા યોગ્ય પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. ક્ષત્રિય એકતા સમિતિ વતી આજ રોજ અમે આવેદનપત્ર અપાયા છે. આવેદનપત્રનો વિષય એવો છે કે તાજેતરની અંદર ખંભાતની અંદર લોકમેળાની અંદર 17 તારીખના રોજ બનેલી ઘટનાના અનુસંધાનની અંદર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. જે લોકોએ ધાર્મિક પુસ્તકો ફાડ્યા હતા સગીર વયના લોકો, એની ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ. ત્યારબાદ મુસ્લિમ સમાજનું અસામાજિક તત્વોનું મોટું ટોળું પોલીસ સ્ટેશનને ઘેરી લે છે અને ઘેર્યા બાદ તમામ સીમાઓ પાર કરી દે છે અને ત્યાં પર ફરજ પરના અધિકારી કોન્સ્ટેબલ છે એને ઢોળ માર મારવાનો પ્રયત્ન કરવામાં આવે છે, એના કપડા ખેંચી લેવામાં આવે છે. આ સમગ્ર ઘટના ત્યાંના સીસીટીવી કેમેરાની અંદર પણ છે અને ત્યાં ટોક ઓફ ધ ટાઉનનો વિષય બનેલો છે. તેમ છતાં પોલીસ પોતાના કોન્સ્ટેબલને માર પડે છે તેની રક્ષા કરવાને બદલે, આરોપીઓને સજા કરવાની બદલે, કાયદેસરનો ગુનો નોંધવાને બદલે એને છવારવાના પ્રયત્ન કરે છે. આ ઘટનાનું ક્યાંય પણ કોઈ જાતનું કરવામાં નથી. સમગ્ર મામલો રફે દફે કરવાના પ્રયત્નો કરાવે છે. તેના અનુસંધાનની અંદર આજ રોજ અમે તમામ લોકો ભેગા થઈને સરકાર સમક્ષ અને કલેક્ટરના માધ્યમથી એવી માગણી કરવામાં આવે છે કે આ ઘટનાના અનુસંધાને ઘેરા પ્રત્યાઘાતો આજુબાજુ પડવાના છે, તો તાત્કાલિક જોડે કાયદો સચવાય અને પોલીસ ઉપર પ્રજાનો વિશ્વાસ બનીને એના હાથે પોલીસ જાતે ફરિયાદી બનીને આ આરોપીઓને પકડે અને એનું રિકન્સ્ટ્રક્શન કરીને પબ્લિક સમક્ષ લાવવામાં આવે. બસ એ જ માંગ સાથે, અને જો આ માંગ નહીં થાય તો આવનારા સમયની અંદર અમે સમગ્ર હિન્દુ સમાજ સાથે ખંભાત બંધનું એલાન આપીશું. આણંદથી દિનેશ પટેલની સાથે હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.